તો ધરતી પર એક જીવાત એવી છે જે ચોમાસાના સમયે ઝુંડમાં ત્રાટકે છે અને જીવ અદ્ધર કરી નાખે છે। કેટલી ઘાતક છે આ જીવાત, શું છે તેનું નામ અને ક્યાં મચાવ્યો છે તરખાટ, જોઈએ આ રિપોર્ટમાં। ચોમાસું બેસે એટલે ઉત્તર ગુજરાતમાં ઈયળ જેવી દેખાતી અને ચુડવેલ તરીકે ઓળખાતી આ જીવાત એકાએક પોતાનું સામ્રાજ્ય કંઈક આ જ રીતે જમાવી દે છે। આ દ્રશ્યો છે પાટણ જિલ્લાના સબોસણ ગામના। તકલીફ તો આ જીવાતની જ છે। જેટલી જીવાત છે તમે જુઓ તો કોઈ પગ મૂકે એવી જગ્યા નહીં અને ચીતરી ચડે છે, એના કારણથી બધા ઘર મૂકીને જતા રહેવા માંગે છે। ગ્રામજનોની મુશ્કેલી અપાર છે। દવાઓનો છંટકાવ સ્થાનિકોએ કર્યો છે, જો કે ઈયળોનો ઉપદ્રવ પહેલા કરતા ડબલ થઈ જતા હવે સ્થળાંતર કરવું પડે તેવી નોબત આવી પડી છે। જીવાત તો જેવી ઈયળ સાહેબ એટલી આવી ને 3 દિવસથી તે ખાવાનું તો ખાવાનું પણ પાણી અમે પીતા નહીં। બહારથી લઈને પાણી પીધું, છોકરાને તાર બહાર મોકલી દઈએ, પાટણથી ખાઈને પાછા આવી ઓન વર ચીતી રાખવી કોહડો એટલી બધી જેટલી મરે ને એનાથી ડબલ ઈયળ આવે। વૃદ્ધોને ઘરમાં રહેવામાં તો બહેનોને રસોઈ કરવામાં અને બાળકોને અભ્યાસ કરવામાં હાલાકી પડી રહી છે, કારણ કે ઘરની દિવાલોથી લઈ આંગણવાડી કેન્દ્ર સુધી આ જીવાતે પોતાનું સામ્રાજ્ય જમાવ્યું છે। કાલની આવી જીવાત આવી છે, એ ગમે તે દવા નાખીએ તો મરતી નથી। વાળ કરીને ડોલમાં પાણીમાં નાખીએ અમે, બાળકો તો બેસાડવાના અમારા આંગણવાડીમાં એમ। તો સમગ્ર મામલાની ગંભીરતાને જોતા અમે તલાટીનો સંપર્ક સાધ્યો। તેમણે પણ સ્વીકાર્યું કે પ્રજાપતિ વાસથી લઈ આંગણવાડી કેન્દ્ર સુધી જીવાતો વધી છે। આ મામલે ઉપરી અધિકારીઓને પણ જાણ કરવામાં આવી છે। ઈયળ છે એટલે ગમે તે જગ્યાએ હોય છે ઘરમાં, બરાબર છે। તો આના નિકાલ માટે અને બને એમ ઝડપી એમ કે આ ઈયળોનો નિકાલ થાય એના પ્રયત્નો ચાલુ છે। ઉપર તંત્રને પણ જાણ કરી છે અને અમે અમારા થકી જે પ્રયત્નો છે એ પૂરતા પ્રમાણમાં કરી રહ્યા છીએ। નજીવા વરસાદના લઈને પાટણના સબોસણ ગામના અંદર જીવાતોનો ઉપદ્રવ જોવા પામે છે। મારા પાછળ જે દ્રશ્ય છે, કેમેરામેન કોઈ દ્રશ્ય બતાવે કે જે દ્રશ્ય છે પાટણ જિલ્લાના જે સબોસણ ગામ છે, જે તેના અંદર જે કહી શકાય કે જે ઘરોના અંદર દિવાલો સુધી જે ઈયળો છે, જે ચુડવેલ નામની જે ઈયળો છે તે ઘરોના દિવાલો સુધી ઉપર ચડવા પામી છે અને ઘરોના અંદર જે જઈ છે તેના જ કારણે જે સબોસણ ગામના લોકો જે છે તે બહાર જવા માટે મજબૂર બન્યા છે। જે ઉપદ્રવના કારણે ઘરના અંદર જે જમવાનું છે, બાળકોના અંદર જે સૂઈ રહેવાથી તેમના કાનમાં પણ ચડવાની તેમને ભીતિ સેવાઈ રહી છે। તેના જ કારણે કહી શકીએ કે જે પાટણનું જે સબોસણ ગામ છે હાલ તો ભયભીત થઈ રહ્યું છે। અખ્તર મંસૂરી, ગુજરાત ફર્સ્ટ, પાટણ।